અમદાવાદના સહેજપુર વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડનું કામ 1.5 વર્ષથી અધૂરું હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। રોડનું એક તરફનું કામ બાકી હોવાથી ખાડા પડી ગયા છે। વરસાદના પાણીમાં રોડ ધોવાતા અને કોર્પોરેશન દ્વારા ખોદાયેલા ખાડાઓને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે। આ સ્થિતિના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે। લોકોની ફરિયાદ છતાં કામ પૂરું ન થતા રોષ ફેલાયો છે। રોડનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે। आज आ गई काले पानी भरी गयु 2 दाड़ा वरसाद में अँ गायनु बच्चू पड़ी गयु अमे पराणे काढ़्यु। आज गायने ना देखायो खाड़ो तो आ बाल बच्चाओं केमनो देखाय। अहींयाथी रोज स्कूले अवर जवर थाय छे अने रोड तो बनावनी वात ज ना पूछो। केटलो समय थई गयो 4 महीना कामनी अंदर आ लोकोए 1.5 वर्ष करी नाख्युं। रोडनी समस्या तो एटली भयंकर है। अहींया तमे खाली सांजे 6:30 के 7 वागे आवीने ऊभा रहो एवी परिस्थिति 1.5 कलाक सुधी वाहन ऊपर जई नहीं शकतुं आ रोड पर। लगभग 2 થી 2.5 વર્ષ થઈ ગયા છે। આવી જ મંથર ગતિમાં કામ ચાલે છે। આ રોડનું ક્યારે કામ પૂર્ણ થશે અને સંપૂર્ણ ક્યારે બનશે રોડ આપના માધ્યમથી અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી જાણવા માંગીએ છીએ। આ રોડ ઉપર ખાડા ખબચિયા એક્સિડન્ટ માણસનું પડી જવું 108 ન આવી બીમારીમાં ક્યાં લઈ જવું હજુ સુધી આ રોડનું કોઈ કામ સંપૂર્ણ પૂર્ણ થયું નથી અને ક્યારે થશે આપના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ।